રાજકોટમાં આવતીકાલે મળી શકે છે કોળી સમાજની મોટી બેઠક। કોળી સમાજની બેઠકમાં નવા જૂની થવાના એંધાણ, નવા મંત્રીમંડળમાં અન્યાય થશે તો વિરોધની તૈયારી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અન્ય પક્ષ સાથે પણ જઈ શકે છે કોળી સમાજ, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। બેઠકમાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહે તેવી પણ શક્યતા છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અને જ્યારે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેમાં સ્થાન મળે તે માટેના પ્રયત્નો છે। બેઠકમાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહે તેવી પણ શક્યતા છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે અન્ય પક્ષ સાથે પણ જઈ શકે છે કોળી સમાજ, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સાહિલ પાસેથી। સાહિલ, જે રીતે આવતીકાલે જે આ બેઠક મળવાની છે, મંત્રીમંડળમાં જે વિસ્તરણ થવાનું છે તેને લઈને ખાસ આ બેઠક મળશે, શું વધુ માહિતી? જી ચોક્કસથી આવતીકાલે રાજકોટમાં કોળી સમાજની બેઠક છે તે મળવા જઈ રહી છે। સૂત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે આ બેઠકની અંદર જે રીતના કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ છે તે આવી શકે છે અને જે બેઠક મળવાની છે તે બેઠક માં તમામ જે રીતના કોળી સમાજના આગેવાનો છે તે પણ જોડાવાના છે। અને જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ હવે થવા જઈ રહ્યું છે ત્યારે કોળી સમાજના કોઈ પણ નેતાને એ મંત્રીમંડળના વિસ્તરણની અંદર જો કોઈ સ્થાન આપવામાં નહીં આવે તો પગ પલટો થવાની શક્યતાઓ પણ છે તે સેવાઈ રહી છે। ત્યારે જે આ બેઠક મળવા જઈ રહી છે તે બેઠકને લઈને અનેક ચર્ચાઓ છે તે હાલ અત્યારે ચાલી રહી છે કે આ બેઠક પક્ષ પલટા માટે થઈ રહી છે, આ કયા નેતાના ઇશારે બેઠક બોલાવવામાં આવી છે, આવા તમામ સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જી, આભાર સાહિલ માહિતી આપવા બદલ। તો નવા મંત્રીમંડળને લઈને આ બેઠક થવાની છે અને આવતીકાલે મળી શકે છે રાજકોટમાં કોળી સમાજની મોટી બેઠક।